નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં પર્યાવરણ વિષય ભણીશું. એમાં આપણે આગળનો પાઠ આપણી લાગણીઓની ભાગીદારી એ પાઠ આપણે ભણી ગયા. હવે આપણે પાઠ 14 જે તમારા પાઠ્યપુસ્તક ખોલો તમે, એમાં પેજ નંબર 95 પર આપેલો છે એ પાઠ, એ આપણે ભણીશું. પાઠનું નામ છે આપણો ખોરાક. બરાબર. એ પાઠ જેવો જ આપણે સ્ટાર્ટ થાય ત્યાં વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ, બે છોકરીઓ છે, એ બંને છોકરીઓના કુટુંબના ચિત્રો આપેલા છે. તો એ ચિત્રો વિશેની ચર્ચા કરવાની છે. જુઓ અને કહો, આપેલા બે કુટુંબના ચિત્ર જુઓ. હવે ચિત્ર તમારે જોવાના છે. જે રીતે પ્રશ્ન પૂછાય એ રીતે અંદરથી જવાબ આપણે શોધવાનો છે. બંને કુટુંબમાં લોકો કેવા પ્રકારના કામ કરે છે? તો જુઓ, વેણુનું કુટુંબ જે સીધી લાઈનમાં છે એ વેણુનું કુટુંબ છે. જે આ દેખાય છે એ આખું વેણુની ફેમિલી છે. બરાબર. તો એ શું શું કામ કરે છે? તો વેણુની મમ્મી રસોઈ બનાવી રહી છે, જોવા રસોઈ બનાવે છે, અને પપ્પા કચરો કાઢી રહ્યા છે. પછી બીજા ચિત્રમાં જુઓ, મમ્મી પપ્પા અને વેણુ ત્રણેય સાથે ભોજન લઈ રહ્યા છે, એટલે કે સાથે જમી રહ્યા છે. ત્રીજા ચિત્રમાં જુઓ, વેણુના મમ્મી અને પપ્પા સમાચાર પત્ર વાંચી રહ્યા છે અને વેણુ સાયકલ ચલાવી રહી છે. બરાબર. આ થયું વેણુનું ફેમિલી. હવે આપણે રાણીનું કુટુંબ એની વિશે ચર્ચા કરીએ. તો પહેલાં ચિત્રમાં જુઓ, રાણીની મમ્મી રસોઈ બનાવી રહી છે. અહીંયા જુઓ, રાણી પોતાના પપ્પા અને ભાઈને ભોજન પીરસી રહી છે, અને રાણી તેની મમ્મી કામ કરે છે અને તેના પપ્પા સમાચાર પત્ર વાંચી રહ્યા છે. ત્રીજા ચિત્રમાં એવું બતાવેલું છે. શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જેવું છે? બીજો પ્રશ્ન છે, જુઓ તમે. તો આ બંને ચિત્રમાંથી આ બે જે કુટુંબ આપેલા છે એમાંથી તમારું કુટુંબ કયા પ્રકારનું છે? તો હા, મારું કુટુંબ વેણુના કુટુંબની સાથે મળતું આવે છે. મારા કુટુંબના બધા સભ્યો સાથે મળીને કામ કરે છે અને બધા સાથે રહીને જમે છે. જો હા, તો તમારું કુટુંબ કોના જેવું છે? તો વેણુના કુટુંબ જેવું છે. તમારું કુટુંબ તેમના જેવું કેવી રીતે છે? તો સાથે મળીને જમે છે અને સાથે મળીને બધા સભ્યો સાથે કામ કરે છે. હવે તમે પેજ નંબર 96 પર જુઓ, વિચારો અને લખો. વિચારો અને લખો. એમાં જુઓ, પહેલો પ્રશ્ન છે કે તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે? જો ના, તો કેમ? તો મારા કુટુંબના બધા સભ્યો સાંજે સાથે મળીને જમે છે. બરાબર. અથવા તો ના કેવી હોય? તો તમારા પપ્પા યા દાદા કામેથી મોડા આવતા હોય, કોઈની નોકરીનો ટાઈમ એવો હોય, બરાબર, તો એ સાથે જમી શકતા નથી. બરાબર ને? પણ લગભગ મોટા ભાગના કુટુંબોમાં સાથે રાત્રિના સમયે, એટલે કે સાંજના સમયે ભોજન બધા કુટુંબના સભ્યો સાથે મળીને જ કરતા હોય છે. બીજો પ્રશ્ન છે કે તમે રસોઈ કામમાં કઈ મદદ કરી શકો છો? રસોઈ કામ મમ્મી કરતી હોય તો આપણે કઈ મદદ કરી શકીએ? તો રસોઈ કામમાં સીધી પ્રત્યક્ષ રીતે કંઈ મદદ કરી શકતો નથી, કારણ કે મને રસોઈ બનાવતા આવડતી નથી. આપણે નાના છીએ, ધોરણ 3માં ભણીએ છીએ, તો આપણને બધું જ મમ્મી જેવું રસોઈ બનાવતા આવડે નહીં. પરંતુ મમ્મીની રસોઈ કામમાં શાક સમારવાનું થોડું ઘણું, દાળ ધોવામાં, શાક ધોવામાં અને રસોઈ પીરસવામાં આપણને થોડું ઘણું કામ ફાવે છે. હવે ત્રીજો પ્રશ્ન છે, કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ કરતું નથી? કેમ? તો હું અને મારા પપ્પા રસોઈ કામમાં મદદ કરતા નથી, કારણ કે મને રસોઈ બનાવતા આવડતી નથી, જ્યારે મારા પપ્પા ઓફિસ અને ઘરના બીજા કામ કરે છે. પૂછો અને લખો. એમાં જુઓ, અહીં કેટલાક કામ જણાવેલા છે. તમારા ઘરમાં
અને તમારા મિત્રના ઘરમાં તે કામ કોણ કરે છે તે પૂછો અને નોંધ કરો. તમે પણ યાદીમાં બીજા કામ ઉમેરી શકો છો. જો નીચે મેં ઉમેરેલા છે. હવે જુઓ, યાદી તમે જોઈ શકો છો. આ કામની યાદી આપી છે. કામ કોણ કરે છે તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં, તો લખવાનું છે. હવે પહેલું કામ છે રસોઈ બનાવવી. તો આપણા ઘરમાં રસોઈ લગભગ મમ્મી જ બનાવતી હોય, અથવા તો આપણાથી મોટી બહેન હોય તો એ રસોઈ બનાવતી હોય છે. તો તમારા ઘરમાં કોણ બનાવે છે એ અહીંયા લખવાનું છે, તો મમ્મી. અને તમારા મિત્રના ઘરમાં જો મોટી બહેન હોય તો મોટી બહેન અથવા તો મમ્મી. બજારમાંથી વસ્તુઓ લાવવી. બીજો છે બજારમાંથી વસ્તુઓ કોણ લાવે, તો મમ્મી અને પપ્પા. મમ્મી અને પપ્પા, અથવા તો મોટો ભાઈ હોય, મોટો બહેન હોય, મોટી બહેન હોય તો એ લાવે છે. કચરો વાળવો. તો કચરો વાળવાનું કામ મમ્મી અથવા બહેન, બરાબર. તો આમાં આ રીતનું લખેલું છે. વાસણો સાફ કરવા. તો કામવાળી બાઈ, અથવા તો આપણી મમ્મી કરતી હોય અથવા બહેન કરતી હોય તો એ રીતે એમાં જવાબ લખવાનો. પાણી ભરવાનું. તો પાણી ભરવાનું કામ પપ્પા પણ કરી શકે, મમ્મી પણ કરી શકે, બહેન પણ કરી શકે. તમારા ઘરમાં જે કંઈ પાણી ભરવાનું કામ કરતું હોય એ અહીંયા લખવાનું. પછી મહેમાનોને સાચવવાનું. તો ઘરના બધા મહેમાનને સાચવી. આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો કોઈ કાઢી ના મૂકે, બરાબર. એટલે ઘરના બધા જ માણસો આપણે મહેમાનને સાચવવાનું કામ કરીએ છીએ. પછી રમવું. તો હું અને પપ્પા એ રમવાનું કામ કરીએ છીએ. મારો મિત્ર અને તેનો ભાઈ એ એના ઘરે રમે છે. પછી ભણવાનું અને વાંચવાનું. તો હું, બરાબર, અને મિત્ર અને તેના ભાઈ, બરાબર. આ રીતે અહીંયા જવાબ ભરવાના છે તમારે. હવે પેજ નંબર 97 પર જુઓ. આપણે ખાઈએ છીએ તે ખોરાક ક્યાંથી આવે છે? હવે આપણા મનમાં પ્રશ્ન થાય ને કે આપણે જે ખાઈએ છીએ એ ખોરાક ક્યાંથી આવે છે? તો નીચે કેટલીક વાનગીઓના નામ આપ્યા છે. થોડા વધારે નામ યાદીમાં ઉમેરો. જે વસ્તુ છોડ, વૃક્ષ અને વનસ્પતિમાંથી મળે છે તે ગ્રીન કરવાનું છે, કે લીલા કલરનું ટપકું કરવાનું છે. અને જે વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે ત્યાં લાલ કલરનું ટપકું કરવાનું છે, બરાબર. તો મધ, તો એમાં લાલ કલર આવશે. મકાઈ તો લીલું આવશે. પાલક તો એમાં લીલું આવશે. ઈંડા તો એમાં લાલ આવશે. ટામેટાં તો એમાં લીલો કલર આવશે. હળદર તો એ લીલો કલર આવશે. દૂધ તો એમાં કયો કલર આવશે? લાલ. બટાકા તો એમાં લીલો કલર. માંસ તો એમાં લાલ કલર. ડુંગળી તો એ ગ્રીન કલર, લીલો કલર. માછલી તો લાલ કલર. લીંબુ લીલો કલર. અજમો લીલો કલર. કેળા લીલો કલર. જે રીતે મેં કર્યું છે અંદર એ જ રીતે તમારે કરવાનું. પછી નવા નામ ઉમેરવાના છે. તો રાઈ એ પણ લીલો કલર. એ પણ શું થાય? છોડ અને વૃક્ષમાંથી મળે છે, એટલે વનસ્પતિમાંથી મળે છે, બરાબર. પછી ચોખા એ લીલો. કોબીજ લીલો. ઘી એ પ્રાણીમાંથી મળે એટલે એ લાલ કલર. દહીં તો એ લાલ કલર. અને મરચાં એ લીલો કલર, બરાબર. અહીંયા જે રીતે મેં કર્યું છે એ રીતે તમારે કલરથી કરી દેવાનું છે. વિચારો અને લખો. તમે જ્યારે બીમાર પડો ત્યારે વનસ્પતિમાંથી બનતી દવા લો છો? જ્યારે બીમાર પડો છો ત્યારે વનસ્પતિમાંથી મેળવેલી દવા એટલે કે ઔષધિ લો છો? તો જ્યારે ઈજા થાય ત્યારે તો એમાં શું આવશે? હળદરવાળું દૂધ પીવું અને ઈજા થયેલ ભાગ પર હળદર લગાવવી. જે રીતે મેં અહીંયા લખ્યું છે એ રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખી દેવાનું. જ્યારે ઈજા થાય ત્યારે હળદરવાળું દૂધ પીવું પડે અને ઈજા થયેલ ભાગ ઉપર હળદર લગાવી દેવાની. પેટમાં દુખાવો હોય ત્યારે આપણને મમ્મી ઘણીવાર પેટમાં દુખાય તો અજમો આપે છે કે અજમો ખાઈ લે એટલે તને પેટમાં દુખતું મટી જશે. તો અજમો ગરમ પાણી સાથે લેવાથી પેટમાં દુખાવો થતો નથી. શરદી અને ઉધરસ હોય ત્યારે, અત્યારે કોરોના જેવી પરિસ્થિતિમાં શરદી અને ઉધરસ જો થાય તો તુલસી અને આદુ તથા મધનો રસ આપણે પીએ છીએ. દાંતમાં દુખાવો હોય ત્યારે, તો જ્યારે દાંતમાં દુખાવો થતો હોય તો શેકેલું લવિંગ અથવા લવિંગનું તેલ એનો ઉપયોગ આપણે કરીએ છીએ. હવે પેજ નંબર તમે જુઓ 98 પર.
દરેક ટોપલા પાસે સાચી વસ્તુ પસંદ કરો અને જોડવા માટે રેખા દોરો. દરેક ટોપલા માટે સાચી વસ્તુ પસંદ કરો અને જોડવા માટે રેખા દોરો. જુઓ અહીંયા ફૂલો, પાન, પર્ણો, છોડના બીજા ભાગ અને ફળો એ રીતે કોષ્ટક આપેલું છે. તો એમાં જે રીતે મેં બનાવેલું છે, ધારો કે કચનાર ફૂલ, તો એ ફૂલોની ટોપલી જોડે જુઓ તમે અહીંયા મેં જોડેલું છે ફૂલોની ટોપલી જોડે એ કચનાર ફૂલ, બરાબર. પછી ગાજર છે બાજુમાં, તો છોડના બીજા ભાગ, ગાજર જે છે એ છોડના બીજા ભાગ એ રીતે આપણે અહીંયા જોડવાનું છે. પછી ચણા છે, તો ચણાને પણ છોડના બીજા ભાગ તરીકે. પછી કેરી છે, તો કેરી એ શું છે? ફળ છે, તો ફળોની ટોપલી જોડે આપણે લઈ જવાનું છે. પછી રાઈ છે, તો એ પણ છોડના બીજા ભાગ જોડે આપણે લઈ જવાનું છે. પછી ફુલાવર છે, તો એ ક્યાં લઈ જવાનું? ફૂલો જોડે, બરાબર. એ રીતે જે રીતે મેં અહીંયા દોરેલું છે એ રીતે તમારે એ કોષ્ટક બનાવવાનું છે. અહીંયા આપણો આ પાઠ 14 પૂરો થાય છે અને આનું હોમવર્ક આપણે હજુ એના પછીના લેક્ચરમાં પ્રશ્નોના જવાબ થોડા ભણીશું અને પછી એનું હોમવર્ક હું મોકલાવીશ, જે તમારે તૈયાર કરવાનું છે અને તમારા હોમવર્કની નોટબુકમાં પણ લખવાનું છે. ધન્યવાદ.